નમસ્કાર દર્શક મિત્રો, જ્યારે આપણે અનાજ કે કઠોળનો પાક માર્કેટમાં આવે ત્યારે આપણે 12 મહિનાનું અનાજ અને કઠોળ એક સાથે લઈ લેતા હોય છીએ. પછી તેની જાળવણી માટે આપણે 12 મહિના સુધી અનાજ કે કઠોળ સડી ન જાય, એમાં કે ધનેડા જેવા જંતુઓ પડી ન જાય, એની જાળવણી માટે આપણે નોખા પ્રયોગો કરતા હોય. મિત્ર, આ જે પેકિંગ તમે જોઈ રહ્યા છો એ પેકિંગ બોરિક એસિડ પાવડર છે. એ ઝેરમુક્ત પાવડર છે, એમાં ઝેર આવતું નથી. અને ઘઉં, ચોખા, જુવાર, બાજરી કે મગ છે, અડદ છે, તુવેર છે, ચોરી છે, એવા કે કઠોળ તથા અનાજ બેયમાં ભેળવી શકાય છે. ને 12 મહિના સુધી ધનેડા કે બીજા જંતુઓને આવતા રોકે છે. આ પાવડર મિત્રો 15 મણ અનાજ માં 400 થી 500 ગ્રામ જેટલો ભેળવવાનો હોય છે. અને જ્યારે અનાજ કે કઠોળમાં આ પાવડર જો ભેળવો ત્યારે અનાજ કે કઠોળને તડકે સૂકવી અને ભેજ રહિત કરી અને ભેળવો તો આ પાવડરનું પરિણામ સારું જોવા મળે છે. નમસ્કાર દર્શક મિત્રો.